બધા મિત્રો રામ રામ. તો આજથી આપણે નવા વ્લોગની શરૂઆત કરી. બધા સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો. અને આજે અમે વિચાર્યું કે મઢડા બાજુ જઈએ. તો હું તુષારભાઈ નીકળી ગયા મઢડા બાજુ ગાડી લઈને. ને ગળું પૂગ્યા પછી ખબર પડી કે હારો વ્લોગ તો ઉતારવાનો જાય. ગળું કાપીને પછી વ્લોગની શરૂઆત કરી. તો હવે તમે પણ સાથે મળ્યા રહીજો. અમે હવે નીકળીએ ધીરે ધીરે. હાલો તો હવે અમે નીકળી ગયા. ધીરે 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 ગાડી સનન કરતી જાય. હવે તમને આગળ આગળ ક્લિપો બતાવતો રહે. બતાવવાનું ધામ લઈને પછી નીકળીએ. અહીંયા વરસાદ વાતાવરણ બહુ કામ કેવાય આપણે ફોન જારી ગયું બાપ. તો સારું હોય થઈ ગયો ને દેખાતું એ નહીં. એટલે આવવાની શક્યતા આપણે તમારી ત્યાં કેવો વરસાદ છે જરા કમેન્ટ કરીને આપણે મેં પાણી દે નીકળી ગયા છે. હવે સીધા આપણે જવાનું છે. દેખાતો રહી. વરસાદ નો ફૂલ માહોલ જોવા મળી રહ્યો છે. હું ને મિહિર નીકળી ગયા છે સોનલધામ મઢડા. પાટી હતી સીધી આટી ઝેડ મારી છે. રસ્તો તમે જોઈ જાવ તો હાવ કટમ કેવાય એવો રસ્તો છે. હા જોઈ લો તમે રસ્તો અને આ વ્યૂ જો. રસ્તો આવ ફેલ છે ભાઈ. આ રસ્તો ભેંસો જાય ભેંસો. આપણે કેશોદ પૂકી ગયા છે અને આપણે ઓલો ઇન્સ્ટાગ્રામ ફેમસ આપણે કેશોદ નો નંગ ને ગોતીએ છીએ. આપણે મળતો નથી. આ જોઈ શકો છો. અને મોજો વેપાર તમે ટેકનોલોજી અખંડ મોજ કેવાય. અખંડ મોજ બાપાની. તો હવે અમે મઢડા પૂગવા આવ્યા. તો 50 કિલોમીટર સેટું છે અહીંથી. હવે આ બધીમાં માંડવી નું વાવેતર બહુ છે. તમારી પાસે સોયાબીન નું વાવેતર છે. તમારી પાસે કેવા વાવેતર છે કોમેન્ટ કરીને કેજો. ને હવે અમે મઢડા આપણે થાકી ગયા. રસ્તો બહુ મજા આયા. ગાડી લઈને આવો. મોજ આવો. ગાંધીગીર તો કોણ કહેવાય? ગાંધીગીર તો આપણે મોજાને કહેવાય ટૂંકમાં. ગાંધીગીર ની મોજ તો નહીં કરે. તમે ક્યારેક આવો અમારા ગીરમાં તો તમને બતાવે ગાંધીગીર ની મોજ કેને કહેવાય છે. આગળ એ તો તમે જોતા રહીજો ને તમને ગાંધીગીર ની મુલાકાત એકવાર કરાવો. આ બાજુ વરસાદ વધારે છે. જોઈએ ને એવું છે નહીં. છે
ખરી વરસાદ વરફ જ પડ્યો અત્યારે વાવેતર બાકી છે આ બાજુ પાણી વધારે સલકી ગયા બધી વરસાદનું પ્રમાણ વધારે છે ને આ પાણી ઉડાડી બોલો હવે આમાં આપણે કોઈ વિવાદ બારી જાય ખબર વિવાદ તરફ થઈ જાય આપણે એમાં આ વસ્તુ તમે ભૂગી ગયા ભાઈ તો પછી આપણે મકડા સોનલ ધામે પૂગી ગયા તમે પણ દર્શન કરી લો આ મંદિર છે બહુ મજા આવે એમ બતક છે તમને બતક હમણાં બતાવો મસ્તી ના છે એક નંબર લાગે હાલો તમને બતક બતાવો હમણાં મઢડાનો વ્યૂ નદી જાય ધૂમ ધકારા અમે મઢડાથી નીકળી ગયા સુંદરિયું બંદડિયું લઈને આ ખિસ્સારી લીધી મેં લીધી હવે લઈને નીકળી ગયા ને એક આ હાથમાં ફેરવાનું લીધું હવે ધીમે ધીમે જઈએ આગળ ક્યાંય જાઉં તો તમને બતાવીશું બાકી હવે સીધા ઘેર જઈને મળ્યા હાજરી જવાનો વિચાર છે જો માતાજી આમું જોવે તો વયા જાઉં રાઈટ આમાં ભાઈ આપણે થોડુંક બહુ આવડે આજે શરૂઆત કરી ધીરે ધીરે હવે જઈએ આપણે તમને આગળ આગળ મળતા લેવું રસ્તામાં પછી મજા કરતા કરતા જઈએ આમાં અમે મૂલ મોજ કરવા જઈએ અમારે બીજો કાંઈ ધંધો જ નતો કામ ધંધો બધી મૂકી નીકળી અવારના કાંઈ રોકડી જ લેવું મોજ કરવાની છે ટૂંકમાં હાલો તમને આગળ જઈને મળ્યા આ જરાક નથી પાણી નવા નીર આવી ગયા આ બધી એવું છે હા ભાઈ નાવા જાવ અહીં બાપ કોઈ કાઢવા નહીં આવે આમાં ભાઈ કોઈ કાઢવા આવે ને બે ઢોરા જાય આમાં નાહવાનું કે જાજુ જોર કરાય નહીં પાણીમાં જઈ ઉતરાય નહીં ભાઈ કાંઈ કરાય નહીં હાલો તો આગળ જઈને મળ્યા તમને તો પછી અમે હવે રસ્તામાં ઉભી ગયા નાસ્તો કરવા વેર ગયા બે હોની છે ચાલો હવે નાસ્તો કરીને મળ્યા આપણો તુષાર ઝીણી ઝીણી બાકાજીકી વાળો સેટો છે હાથી વાળા રસ્તે રડી ગયા દરિયા વાળા હાલો સીધા તમને દરિયા જઈને મળીએ આ કઈ રીત છે ગાડી ચડાવવાની ત્યાં આપણા ભાઈ આ જો દરિયા માણસો પણ રોડ નાઈટ નો ખાવા બે જવાનું છે પણ આપડે અત્યારે ખાલી આપણે આટો મારી લઈએ જોવા આવ્યા કે આ બધી સર છે શું નહીં દરિયો તો ગાંડો તું થયો ચાલો તમને ઘડી રહીને ઉનાળી દરિયાનું લુક આખું બતાવું વ્યૂ કેવો છે હું છે હું એ રીતે તમે બધું બતાવવાનું છે થોડી વાર તમે બતાવ્યા મળી આવજો જોઈ લો ખાલી તમે જોઉં તો કરી યાર આ દરિયો ગાંડો શું શેટાણે ભાઈ
હળા ફીણ હાપુનું પાણી કેમ હોય એવું લાગે હારું. હા એકે દે ઓઈલાને નાસ્તો જ કરી નાસ્તો જ કરાવડો તો સબલા લઈને રખડે હતી ના તો માનતો જ નથી ના આ બાજુ બધી આ લોકો આ કુંડ ક્યાં આવેલો છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. હાલો ને કહી જ દઉં તમને. આદરી મકાન મંદિર છે ત્યાં આવેલો છે. અમે પછી આદરી દરિયા થઈને અહીંયા આવ્યા દર્શન કરવા. તો આ કુંડ બહુ જૂનો છે શું બધા કે આપણે બહુ કઈ ખબર છે નહીં. મોઢડાથી ને આદરીથી ને બધી માં આવતા રહ્યા પણ અમે સોમનાથ પૂકી ગયા. આ જો વેરાણમાં નવા નીર આવી ગયા. આજનો વ્લોગ આપણે પૂરો કરીએ. હવે આગલા વ્લોગમાં મળ્યા ત્યાં સુધી જય દ્વારકાધીશ જય મુરલીધર.